નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ધનસુરાથી। સાબરકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ અરવલ્લી જિલ્લાના મોડાસા અને ધનસુરા તાલુકાના વિવિધ ગામોમાં પ્રચાર કર્યો અને સાથે ધનસુરા તાલુકાના ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કર્યું હતું। સાથે ધનસુરા તાલુકાની ધનસુરા જિલ્લા પંચાયતમાં આવતા સિકા, રમોણા સહિતના ગામો અને ધનસુરા નગરમાં પ્રચાર પણ કર્યો હતો। તેમણે ધનસુરા રામજી મંદિર ખાતે દર્શન કર્યા હતા અને રામજી મંદિરના મહંત મહામંડલેશ્વર પૂરણ શરણદાસજી મહારાજના આશીર્વાદ પણ લીધા હતા। ત્યારબાદ ધનસુરા નગરમાં પરબડી બજાર, બાયડ રોડ અને તલોદ રોડ સહિત વિવિધ વિસ્તારોમાં રેલી યોજી હતી અને વિવિધ વિસ્તારોમાં પદયાત્રા સાથે રેલી યોજવામાં આવી હતી, જેમાં ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સાથે ધનસુરામાં કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કર્યું હતું। ધનસુરા તાલુકા ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કરી સૌ કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો અને સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ધનસુરાથી અમારા રિપોર્ટર દેવાંગભાઈ સોની સાથે પડકાર, અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા। આજે જે કાર્યાલયનું ઉદ્ઘાટન ધનસુરા ખાતે કર્યું છે, એમાં રોડ શો દ્વારા અમે જે ખૂબ ભારે જનસમર્થન સાથે આવ્યા છીએ અને સૌ કાર્યકર્તાઓને, સૌ હોદ્દેદારો તથા માન્ય મંત્રીશ્રી મારી સાથે છે, જિલ્લા પંચાયત સદસ્યો મારી સાથે છે, સંગઠન તાલુકાના પ્રમુખ મારી સાથે છે, જનતા મારી સાથે છે ને સૌએ ઉત્સાહભેર જન સમર્થન મને આપ્યું છે અને આજે કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે ત્યારે સૌએ જે મને સમર્થન આપ્યું છે એ માટે તો હું એમને હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું, પણ સાથે સાથે સવારથી અમે જે પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે તે ચાલુ કરતાં જ્યારે અમે અહીં આવ્યા છે ત્યારે પહેલી મિટિંગથી લઈને છેલ્લી મિટિંગ સુધી ભારે સમર્થન મને મળી રહ્યું છે। એ અમારા કાર્યકર્તાઓ, અમારા ભારતીય જનતા પાર્ટીના જે મતદારો છે, અમારા જે જિલ્લા પંચાયતના સદસ્યો છે, સરપંચશ્રીઓ તમામ મારી સાથે છે અને તમામે મને વિશ્વાસ અપાવ્યો છે કે આપણી જીત 100% પાકી છે અને એમના વિશ્વાસ ઉપર ભરોસો મૂકીને આજે અમે એ કાર્યાલયના ઉદ્ઘાટન કર્યું છે ત્યારે સૌના ઉપર ભરોસો રાખ્યો છે ને સૌએ મને વિશ્વાસ અપાવ્યો છે અને મને પણ વિશ્વાસ છે કે હું 100% વિજય પ્રાપ્ત કરીશ।